નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જોઈ લઈએ આજના દેશ અને દુનિયાના તાજા મોટા અને મહત્વના સમાચાર સામે આવ્યા છે। તો મિત્રો આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો અને ચેનલ પર તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી લેજો। સૌ પ્રથમ મિત્રો વાત કરવામાં આવે તો 500 રૂપિયાની નોટ બંધ। જી હા દોસ્તો, દેશમાં ડિજિટલ પેમેન્ટ સિસ્ટમને પ્રોત્સાહન આપવા માટે સરકાર સતત પ્રયાસ કરી રહી છે અને મિત્રો આ જ ક્રમમાં મિત્રો મોટા મૂલ્યની નોટને ચલણમાંથી હટાવવાની વાતો કરવામાં આવી રહી છે। જ્યારે મિત્રો રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા 2000 રૂપિયાની નોટને ચલણમાંથી બહાર કરવામાં આવી હતી અને હવે મિત્રો 500 રૂપિયા નોટને પણ ચલણમાંથી દૂર કરવાની તૈયારી હાલ અત્યારે કરવામાં આવી રહી છે। મિત્રો આવો જાણીએ કે ખરેખર મિત્રો 500 રૂપિયાની નોટ ક્યાં સુધી બંધ થઈ શકે છે અને ત્યારબાદની સ્થિતિ શું હશે। આને લઈને મિત્રો સરકારની તૈયારીઓ શું છે। નિષ્ણાતોના મિત્રો જણાવ્યા અનુસાર સરકાર આરબીઆઈની સહમતિ બાદ માર્ચ 2026થી 500 રૂપિયાની નોટ બંધ કરી શકે છે અને મોટી નોટને ચલણને ઘટાડવા માટે આરબીઆઈ દ્વારા મિત્રો પલમાં લેવામાં આવ્યો છે અને જ્યારે મિત્રો 2000 રૂપિયાની નોટ ચલણમાંથી ગાયબ થયા બાદથી અત્યાર સુધીમાં 500 રૂપિયાની નોટ ચલણમાંથી સૌથી વધુ મૂલ્યની નોટ છે। હવે મિત્રો 2000 રૂપિયાની નોટને બાદ કદાચ 500 રૂપિયાની નોટ પણ ચલણમાંથી બહાર થઈ શકે છે અને સરકાર આને સીધું નોટબંધની જેમ લાગુ કરવામાં આવશે તો ખરેખર મિત્રો 500 રૂપિયાની નોટ બંધ પણ થઈ શકે છે। બિહારમાં, મિઝોરમ અને આસામમાં વરસાદની તારારીજી, વધુ 18 લોકોના મોત થયા છે। જ્યાં દોસ્તો મિત્રો પટના બિહારના સિવાન જિલ્લામાં ભારે વરસાદ અને કરા પડવાના 7 લોકોના મોત થયા છે તેમ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ડિપાર્ટમેન્ટ એક નિવેદનમાં મિત્રો જણાવ્યું છે કે વરસાદ અને કરાના કારણે અનેક મકાનોને નુકસાન પણ થયું છે અને અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે। નિવેદન અનુસાર મિત્રો સિવાન જિલ્લાના બહારિયા, બસંતપુર, લકરી, નજીકગંજ અને ગોરિયાકોઠી વિસ્તારમાં ભારે વરસાદના કારણે કરા પડ્યા હતા અને જેના કારણે 7 લોકોના મોત થયા છે। 15 દિવસમાં મિત્રો ખાદ્ય તેલના ભાવમાં 5 થી લઈને 6% ઘટશે ભાવ। જી હા દોસ્તો, કેન્દ્ર સરકાર દ્વારા ખાદ્ય તેલની પરની આયાત ડ્યુટીમાં 10%નો ઘટાડો કરવાનો નિર્ણય પછી મિત્રો આગામી 2 સપ્તાહમાં રિટેલ સ્તરે ખાદ્ય તેલોની કિંમતમાં 5 થી 6%નો ઘટાડો થવાનો પૂરેપૂરો અંદાજ છે। તેમ મિત્રો સત્તાવારોએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ભાવમાં ઘટાડો ફક્ત આયાત કરવામાં આવેલા તેલ સુધી મર્યાદિત રહેશે નહીં। સૂત્રોના જણાવ્યા અનુસાર સરસવનું તેલ કે આયાત પર નિર્ભર નથી, તેના ભાવમાં મિત્રો 3 થી 4%નો ઘટાડો થવાનો પૂરેપૂરો અંદાજ પણ રહેલો છે। મોદી કેબિનેટ છોડીને મિત્રો વિધાનસભાની ચૂંટણી લડવાની દિગ્ગજ નેતાની તૈયારી। જ્યાં દોસ્તો લોક જનશક્તિ પાર્ટી રામવિલાસના ચીફ અને સાંસદ ચિરાગ પાસવાન આગામી બિહાર વિધાનસભામાં ચૂંટણીમાં મેદાને આવે તેવી શક્યતા પૂરેપૂરી રહેલી છે। તેમણે પોતે જ જાહેરાત કરી છે કે તેઓ દિલ્હીની જગ્યાએ બિહારના રાજકારણમાં આવવા માંગે છે। તેમના આ નિવેદન બાદ રાજ્યમાં અટકળોનો દોર શરૂ થયો છે। તેઓ કઈ બેઠક પરથી વિધાનસભા ચૂંટણી લડશે હજી કોઈ નક્કી નથી। હાલ અત્યારે મિત્રો ગુજરાતમાં કોરોનાના વધુ 95 કેસ નોંધાયા છે। જ્યાં દોસ્તો ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસ વધીને 3961 થઈ ગયા છે। ત્યારે મિત્રો ગુજરાત સરકારના આરોગ્ય વિભાગની આંકડા મુજબ રાજ્યમાં કુલ 397 કોરોનાના એક્ટિવ કેસ જોવા મળ્યા છે। જ્યારે આજે સોમવારે 2 જૂનના રોજ રાજ્યમાં કોવિડ-19ના કુલ 95 કેસ નોંધાયા છે। ગુજરાત સહિત ભારતમાં ફરી મિત્રો કોરોનાના કેસ વધી રહ્યા છે। ત્યારે રાજ્યના આરોગ્ય વિભાગ આંકડા મુજબ ઓનલાઈન પોર્ટલ પર આજે સોમવારે બપોરના 4 વાગ્યા સુધીમાં ગુજરાતમાં 22 હોસ્પિટલમાં અને 375 હોમ આઇસોલેટ થઈને કુલ 397 એક્ટિવ કોરોનાના કેસ હોવાનું સામે આવ્યું છે। જ્યારે 36 જેટલા દર્દીઓ ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે। ગરીબ મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે હવે મિત્રો ડોક્ટર બનવું માત્ર સપનું રહી ગયું છે। જ્યાં દોસ્તો ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે હવે MBBSનો અભ્યાસ કરવું સપનું બની ગયું છે।
કારણ કે મિત્રો એમબીબીએસમાં ખાનગી કોલેજમાં સંપૂર્ણ કોર્સની ફી 50 લાખથી મિત્રો 1 કરોડ રૂપિયા સુધીની થઈ ગઈ છે અને મિત્રો ઘણી કોલેજોમાં તો સંપૂર્ણ ફ્રી 1.10 કરોડથી પણ વધી ગઈ છે. એમબીબીએસમાં 4.5 વર્ષનો સંપૂર્ણ અભ્યાસક્રમ હોય છે ત્યારે મિત્રો હાલ 19 ખાનગી મેડિકલ કોલેજમાં 9 લાખથી 11.20 લાખ રૂપિયા ફ્રી સરકારી ક્વોટાને લઈને છે. ત્યારે મિત્રો સરકારી ક્વોટાના જે એડમિશન મળે તો પણ 4.5 વર્ષ એટલે કે 42 થી લઈને 50 લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ જાય છે. જ્યારે મિત્રો મેનેજમેન્ટ ક્વોટાના 18.19 લાખથી લઈને મિત્રો 25.79 લાખ રૂપિયા ફી થઈ ગઈ છે. એટલે કે મિત્રો જે ગરીબ અને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ માટે જે ડોક્ટર બનવાનું મિત્રો સપનું છે એ મિત્રો હવે સપનું જ રહી જશે. ત્યારબાદ મિત્રો એક્સિસ બેંકના ખાતા ધારકો માટે મિત્રો મહત્વના મોટા સમાચાર મળી રહ્યા છે. મિત્રો 1 જુલાઈથી એક્સિસ બેંકના ખાતા ધારકો માટે મુશ્કેલીઓ વધી ગઈ છે. એટલે કે મિત્રો બેંકમાં મહિનાથી મિત્રો એટીએમ ચાર્જમાં વધારો કરવા જઈ રહી છે. હવે મિત્રો ગ્રાહકોએ 21 રૂપિયાના બદલે હવે મિત્રો હાલ અત્યારે 23 રૂપિયા ચૂકવવા પડશે અને એક્સિસ બેંક તેના સેવિંગ અને ટ્રસ્ટ એકાઉન્ટ ધારકો માટે એટીએમ ટ્રાન્ઝેક્શન ચાર્જમાં ફેરફાર કરવાની જાહેરાત કરી દીધી છે અને મિત્રો આ ફેરફાર 1 જુલાઈ 2025થી લાગુ પણ થઈ ગઈ છે, જેની અસર સેવિંગ એકાઉન્ટ, એનઆરઆઈ એકાઉન્ટ, ટ્રસ્ટ એકાઉન્ટ તેમજ કેટલાક પ્રાયોરિટી અને બરગસ્ટ ગ્રાહકો પર મિત્રો આ અસર પડી શકે છે. ત્યારબાદ મિત્રો આધાર કાર્ડ ધરાવતા લોકો માટે મિત્રો ફાયદાના સમાચાર આવ્યા છે. જો તમે મિત્રો તમારા આધાર કાર્ડમાં કોઈ માહિતી અપડેટ કરાવવા માંગો છો તો તમારી પાસે હવે મિત્રો મર્યાદિત સમય રહ્યો છે. એટલે કે મિત્રો યુનિક આઈડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા 10 વર્ષ જૂના આધાર કાર્ડને ફ્રીમાં અપડેટ કરવાની સમય મર્યાદાને લંબાવવામાં પણ આવી છે. એટલે કે મિત્રો આ સુવિધાનો લાભ લેવાની છેલ્લી તારીખ હવે મિત્રો 14 જૂન 2025 નક્કી કરવામાં આવી છે. એટલે કે મિત્રો આ તારીખ સુધી તમે ફ્રીમાં આધાર કાર્ડ અપડેટ કરાવી શકો છો. ત્યારબાદ મિત્રો તમને અપડેટ કરાવવા માટે જશો તો મિત્રો પૈસા પણ ચૂકવવા પડશે તેવું મિત્રો સરકાર દ્વારા નિર્ણય લેવામાં પણ આવ્યો છે. તો હાલ અત્યારે મિત્રો 2020માં હપ્તાને લઈને મહત્વની ખુશ ખબર આવી રહી છે. દરેક કિસાન એટલે કે મિત્રો દરેક ખેડૂત આ સમાચાર ધ્યાનથી સાંભળી લેજો. મિત્રો ભારતના અર્થતંત્રમાં કૃષિ ક્ષેત્રનું મહત્વનું યોગદાન છે. દેશના કરોડો લોકો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તેની સાથે જોડાયેલા પણ છે. મિત્રો આઝાદી પછી કેન્દ્ર અને રાજ્ય સરકાર કૃષિ ક્ષેત્રમાં ઉત્પાદન વધારવા અને ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટે ઘણી મિત્રો અદ્ભુત યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તો વર્ષ 2019માં કેન્દ્ર સરકારે પીએમ કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી હતી અને મિત્રો આ યોજના હેઠળ ભારત સરકાર દેશના ગરીબ ખેડૂતોને વાર્ષિક 6000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડી રહી છે. અને મિત્રો આ નાણાકીય સહાય દર વર્ષ 3 હપ્તાના રૂપમાં 6000 રૂપિયા આપવામાં આવે છે. અને મિત્રો આ યોજનાનો ઉદ્દેશ ખેડૂતોની નાની જરૂરિયાતો પૂરી પાડવાનો છે. અને મિત્રો અત્યાર સુધીમાં આ યોજનાના કુલ 19 હપ્તા જારી કરવામાં પણ આવ્યા છે. હવે મિત્રો પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં 19 હપ્તા આપ્યા બાદ 3 મહિનાની વધુ સમય થઈ ગયો છે અને મીડિયા રિપોર્ટ અનુસાર મિત્રો આ યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે અને મિત્રો એ પણ ખેડૂતો રાહ જોઈ રહ્યા છે. તો ચાલો જાણીએ મિત્રો આ જૂન મહિનામાં આવી શકે છે અને આ યોજનાનો દરેક હપ્તો 4 મહિનાની અંત પછી આપવામાં આવે છે. એટલે કે મિત્રો 20મો હપ્તો હવે મિત્રો જૂન મહિનામાં અંત સુધી પણ આવી શકે છે અને તમારા ડાયરેક્ટ ખાતામાં જમા પણ થઈ શકે છે. તો મિત્રો આ સમાચાર આજના અહીંયા સમાપ્ત થાય છે. જય હિન્દ, જય ગરવી ગુજરાત, વંદે માતરમ.